નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, વેલકમ ટુ ગુજરાત જ્ઞાન યુટ્યુબ ચેનલ. વિદ્યાર્થી મિત્રો, જીએસઆરટીસી ની અંદર કંડક્ટરની બમ્પર ભરતીઓ જે છે એ ટૂંક સમયની અંદર જાહેર થવાની છે. અને આ પરીક્ષાની અંદર અમુક ડોક્યુમેન્ટ જે છે એ ખાસ આપણી પાસે હોવા જરૂરી છે. અને એમાંનું એક ડોક્યુમેન્ટ એટલે વિદ્યાર્થી મિત્રો કંડક્ટર માટેનું લાયસન્સ. જો નવા વિદ્યાર્થીઓ હોય ને એને ખ્યાલ નથી, એ તો પોતાનું જે છે ડ્રાઇવિંગ લાયસન્સ હોય એને જ સમજે છે કે આપણી પાસે તો લાયસન્સ છે જ તે, એટલે આપણે કંઈ અલગથી કઢાવવાની જરૂર નથી. એટલે આવું નથી દોસ્તો, અલગથી જે છે એ કંડક્ટરનું લાયસન્સ આવતું હોય છે અને એ લાયસન્સ તમારે કઢાવવું ફરજિયાત છે. કારણ કે જે તે સમયે અરજી કરતી વખતે તમારી પાસે જો લાયસન્સ હશે તો જ તમે જે છે એ અરજીને પાત્ર ગણાશો. તો ડોક્યુમેન્ટ્સની અંદર જે છે એ શું જરૂર પડશે, કોણ જે છે એ કંડક્ટરનું લાયસન્સ કઢાવી શકે, કઈ રીતે એની અરજી કરવાની છે અને કેટલી જે છે એની અંદર ફી જે છે ચૂકવવાની હોય છે. આ સિવાય અગત્યના ઘણા બધા ક્વેશ્ચન વિદ્યાર્થીઓના ખૂબ આવતા હોય છે. એટલા માટે આજનો જે છે વિડીયો વિદ્યાર્થી મિત્રો તમારા માટે સજેસ્ટ કરું છું. બધા વિદ્યાર્થીઓ વિડીયો જે છે ને અંત સુધી જોજો, કારણ કે તમારા નાના નાના ક્વેશ્ચન જે છે ને બધાની અંદર મેં આવરી લેવાનો પ્રયત્ન કર્યો છે. કારણ કે અઢળક વિદ્યાર્થીઓના જે છે સતત મેસેજ આવી રહ્યા છે. અમુક વિદ્યાર્થીઓ ફોટોગ્રાફ્સ મોકલે છે કે સાહેબ આ વેલિડ ગણાય કે ન ગણાય, નવું કઈ રીતે કઢાવવું, સાહેબ મારે આ જૂનું છે તો ચાલે કે ન ચાલે. એટલે બધા વિદ્યાર્થીઓ જે છે એના પ્રશ્નો જે છે એનો ડાઉટ જે છે એ સોલ્વ થઈ જાય એના માટે આજનો વિડીયો બનાવી રહ્યો છે. તો જીએસઆરટીસી ની અંદર જે છે લાયસન્સ કેમ કઢાવવું એના વિશે આપણે જે છે ડિટેલ્સની અંદર ચર્ચા કરીએ. જો નોકરીની અંદર તમારે જે છે ફોર્મ ભરવું હશે તો લાયસન્સ જોશે. તો લાયસન્સ ક્યાંથી નીકળે, તો આ લાયસન્સ જે છે એ આરટીઓ કચેરીથી નીકળે. જો આપણે જે છે જૂના કોર્સમાં આરટીઓ અને એઆરટીઓ અને અમુક જગ્યાએ એઆરટીઓ ની ઓફિસ હશે, અમુક જગ્યાએ આરટીઓ ની ઓફિસ હશે. તો એ જે છે આરટીઓ અથવા તમે એઆરટીઓ કહેતા હોય તો એઆરટીઓ ની અંદર જે છે એ તમે જઈ અને લાયસન્સ જે છે એ કઢાવી શકો છો. પણ ડાયરેક્ટ ત્યાં જવાનું નથી, એના માટે ઘણી બધી લાંબી પ્રોસેસ છે અને આ પ્રોસેસમાંથી તમારે જે છે એ નીકળવાનું છે. તો એની માટેની પ્રોસેસની અંદર તમારે ડોક્યુમેન્ટ જોશે. તો કયા કયા ડોક્યુમેન્ટની જરૂર પડશે એ આપણે પહેલા ચર્ચા કરી લઈએ. તો સૌથી પહેલા વિદ્યાર્થી મિત્રો જરૂર પડશે ફર્સ્ટ એડનું સર્ટિફિકેટ. બરોબર છે. હવે આ ફર્સ્ટ એડ સર્ટિફિકેટ જે છે એના વિશે ડિટેલ્સ વિડીયો જે છે એ આપણે મૂકી દીધો છે, કઈ રીતે કઢાવવું, કેવું હોય, પ્રોવિઝનલ હોય કે ઓરિજિનલ હોય. તો ફર્સ્ટ એડ સર્ટિફિકેટની જરૂર પડશે. આ ઉપરાંત બીજું વિદ્યાર્થી મિત્રો જરૂર પડશે મેડિકલ સર્ટિફિકેટ. ઘણા બધાને પ્રશ્નો છે કે સાહેબ આ મેડિકલ સર્ટિફિકેટ સિવિલ જે હોસ્પિટલ હોય એમાંથી કઢાવવાનું આવે, ઈ ના ઈ નહીં, એ સર્ટિફિકેટ અહીંયા નથી. અહીંયા તો આખું અલગ જ સર્ટિફિકેટ છે અને આ સર્ટિફિકેટ જે છે એકદમ 2 પેજનું છે અને આનો નમૂનો જે છે એ નમૂનો જે છે એની તમારે ઝેરોક્સ કઢાવી અને ડોક્ટર પાસે કઢાવવાનું હોય છે. એ આગળ માહિતી આપું છું. ત્યારબાદ વિદ્યાર્થી મિત્રો જરૂર પડશે તમારે જે છે એ પોલીસ સ્ટેશનથી દાખલો, એટલે કે પોલીસનો દાખલો. બરોબર છે. અને ત્યારબાદ જે છે એ વિદ્યાર્થી મિત્રો તમારી જરૂર પડશે ફોટોગ્રાફ્સ. ચોથા નંબરે જે છે તે ફોટોગ્રાફની જરૂર પડશે. તો આટલી કેટલીક વસ્તુ જે છે તમારી પાસે હશે ડોક્યુમેન્ટ્સ તરીકે, તો તમે જે છે એ કંડક્ટરના લાયસન્સ માટે એપ્લાય કરી શકશો. હવે કઈ જગ્યાએ, તો કે સારથી www.સારથી જે છે એ સારથી નામની જે છે એ વેબસાઇટ ઉપર જઈ અને તમારે એપ્લાય કરવાનું છે. પણ પહેલા એટલા ડોક્યુમેન્ટ તમારે ભેગા કરવાના છે અને એના વિશે આપણે ચર્ચા કરીએ કે કઈ રીતે જે છે ડોક્યુમેન્ટ નીકળતા હોય છે. અને બીજું કે આ જે છે એ લાયસન્સ કઢાવવા માટે તમારે પોતાના જિલ્લામાં જવાનું છે, અન્ય જિલ્લામાંથી નીકળશે નહીં. એટલે મેં અહીંયા એ પ્રશ્ન પણ લીધો છે, વિદ્યાર્થીઓનો પ્રશ્ન આવે છે કે સાહેબ પોતાના જિલ્લામાંથી જ નીકળે કે કોઈ પણ અલગ જિલ્લામાંથી કઢાવી શકાય. મારો જિલ્લો જે છે એ બોટાદ છે, પણ હું અત્યારે પ્રિપેરેશન રાજકોટથી કરું છું, અમદાવાદથી કરું છું, તો હું અહીંયાથી હું કઢાવી શકું? તો ના, પોતાના જિલ્લામાંથી જ વિદ્યાર્થી મિત્રો જે છે તમે તમારું કંડક્ટર માટેનું લાયસન્સ કઢાવી શકશો. કંડક્ટર લાયસન્સ જે છે એ પોતાના જિલ્લામાં કઢાવવા માટે તમને મેં કીધું કે એટલા ડોક્યુમેન્ટ જરૂર પડશે. તો હવે આમાં પહેલું સર્ટિફિકેટ જે છે એ ફર્સ્ટ એડ. તો ફર્સ્ટ એડ વિશે ડીપમાં વિડીયો અમે મૂક્યો છે, ગઈકાલે મૂક્યો છે, તમારા ફીડની અંદર આવતો હશે, જોઈ લેજો. હવે આપણે વાત કરીએ, અથવા તો ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર લિંક નાખી દઉં છું, ત્યાંથી જોઈ લેજો. હવે બીજા નંબરે છે મેડિકલ સર્ટિફિકેટ. તો મેડિકલ સર્ટિફિકેટ કેવું હોય? જો વિદ્યાર્થી મિત્રો, મેડિકલ સર્ટિફિકેટ જે છે એનો નમૂનો હોય છે, ચોક્કસ નમૂનો, અને એ નમૂનાની અંદર જ જે છે એ તમારે ત્યાં મેડિકલ સર્ટિફિકેટ રજૂ કરવાનું છે. તમે ડોક્ટર પાસે જશો, ત્યાં જઈને કહેશો મેડિકલ સર્ટિફિકેટ આપો, તો એ આપે, એ સર્ટિફિકેટ ચાલે નહીં. તમને પહેલા કહી દો, સ્પષ્ટતા કરી દઉં. તો જેની ઉંમર જે છે એ 40 વર્ષ કરતા નીચે છે, 40 વર્ષ કરતા નીચે છે, એના માટે જે છે તે ફોર્મ એ નો નમૂનો છે, ફોર્મ જે છે એ. અને જેની ઉંમર જે છે એ 40 વર્ષ કરતા વધુ છે એને ફોર્મ એ અથવા ફોર્મ બી છે. આ બંને નમૂના જે છે હું ટેલિગ્રામમાં મૂકી દે. પણ જનરલી આપણે જે છે 40 વર્ષમાં જે છે એ આ ફોર્મ એ વાળો નમૂનો જે આપણે દરેક જગ્યાએ 2-3 વાર શેર કર્યો છે,
તમે જો આ નમૂનો હજી નથી મેળવ્યો તો વિદ્યાર્થી મિત્રો આપણી ટેલિગ્રામ ચેનલની લિંક વિડીયોના નીચે ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર આપેલી છે, એમાં જોઈન થઈ જાઓ. અથવા તો વોટ્સઅપ ગ્રુપ બનાવેલું છે, વોટ્સઅપ ગ્રુપની લિંક આપી છે, વોટ્સઅપ ચેનલની લિંક આપી છે, અને મારો નંબર આપ્યો છે. કોલ ન કરતા વિદ્યાર્થી મિત્રો, કારણ કે જે છે તે બહુ વધારે મેસેજ કોલ આવે છે, અને એમાં હું અત્યારે બુક બનાવવામાં વ્યસ્ત છું. એટલે તમે આ નંબર ઉપર જે છે મને વોટ્સઅપમાં મેસેજ કરી દેજો, જોઈન ન થયા હોય તો, અને કંઈ ડાઉટ હોય તો. બાકી તો છે જે છે એટલે જ હું વિડીયો બનાવી દઉં છું, જેથી કરીને વિદ્યાર્થીઓને અહીંયા જવાબ મળી જાય. તો અહીંયા જે છે એ તમે આ નમૂનો જે છે હું મોકલું છું, અને મોકલેલો છે. ટેલિગ્રામમાં જોઈન થશો ને તો મોકલેલો હશે, વોટ્સઅપમાં જોઈન થશો ને તો હું રોજ મોકલતો હોય, એટલે નવા વિદ્યાર્થીઓ એડ થાય એ રીતે. એટલે બની શકે તો ટેલિગ્રામમાં જોઈન થજો. ટેલિગ્રામ નો યુઝ કરતા હોય તો કરતા થઈ જજો, જેથી કરીને એકવાર એમાં સેન્ડ કરું તો પછી ડિલીટ ન થાય, આજીવન એમાં એમાં રહે. તો ત્યાં ફાઇલવાળો ફોલ્ડર હશે, ફાઇલવાળા ફોલ્ડરમાં જશો ટેલિગ્રામમાં, એટલે ત્યાં તમને નમૂનો જોવા મળશે. ડન છે. તો આ મેડિકલ સર્ટિફિકેટનો નમૂનો ત્યાં આપેલો છે. એ જે છે એને તમારું ફોર્મ ભરવાનું છે. ન આવડે એ વિગતો ખાલી રાખવાની છે, ડૉક્ટર તમને ભરી દેશે, ચિંતા કરવાની જરૂર નથી. અને એ સર્ટિફિકેટ જે છે એની પાસે ડૉક્ટરના સહી સિક્કા કરવાના છે. અને એ ડૉક્ટર જે છે તે MBBS અથવા તો વિદ્યાર્થી મિત્રો MD ડૉક્ટર હોવો જોઈએ. કેવો? MBBS અથવા તો MD ડૉક્ટર હોવો જોઈએ. અને એક બીજો પ્રશ્ન આવે છે કે સાહેબ સરકારીમાં જવાનું, પ્રાઇવેટમાં જવાનું, ક્યાં જવાનું? તો કોઈ પણ જગ્યાએ તમે જઈ શકો, બરોબર. તમે સરકારી ડૉક્ટર હોય એની પાસે પણ સહી સિક્કા કરાવી શકો. તમારી ગામની અંદર કોઈ પ્રાઇવેટ ડૉક્ટર હોય અને જેની પાસે MBBS અથવા તો MDની ડિગ્રી હોય તો એની પાસે પણ તમે સહી સિક્કા કરાવી શકો છો. ટૂંકમાં જે છે એ વ્યક્તિ જે છે MBBS અથવા તો MD એવી સારી એવી પોસ્ટ ઉપર હોય એની પાસે જઈ અને તમે સહી સિક્કા કરાવી નાખો, અને જે છે એ બધી વિગતો એમાં ભરાવી લો, તો એ સર્ટિફિકેટ જે છે તે માન્ય ગણાશે. એટલે એ બાબતે તમે ચિંતા કરતા નહીં. એનો નમૂનો ખાસ યાદ રાખજો, નમૂના પ્રમાણે જ હોવું જોઈએ, નમૂના વગર ચાલે નહીં. હવે બીજું વિદ્યાર્થી મિત્રો કે અહીંયા એક બીજો પ્રશ્ન રહી ગયો ને વચ્ચે, કે લાયસન્સ ક્યાંથી નીકળે? ઓકે, એ આવી ગયો, પોતાના જિલ્લાવાળો આવી ગયો, ડોક્યુમેન્ટ આવી ગયું, મેડિકલ સર્ટિફિકેટ આવી ગયું. અને પોલીસ સ્ટેશનનો દાખલો ક્યાંથી કઢાવો? આ પ્રશ્ન તો નોર્મલ છે, પોલીસ સ્ટેશનનો દાખલો ક્યાંથી કઢાવો? પણ તેમ છતાં વિદ્યાર્થી મિત્રો જે છે એ પોલીસ સ્ટેશનનો દાખલો જે છે એ પણ તમારા પોતાનું પોલીસ સ્ટેશન જે લાગુ પડતું હોય ત્યાં જ કઢાવી શકો. પોતાનું પોલીસ સ્ટેશન લાગુ પડતું હોય એ દાખલા તરીકે તમારી ઉપર કઈ કેસ કે ગમે વસ્તુ થાય તો તમારે કઈ, જોકે એવું આપણે નથી, ઉદાહરણ જે છે એ આપવું પડ્યું, કારણ કે પોલીસ સ્ટેશનમાં આપણે ક્યારે જવાનું થાય, એવું થાય ત્યારે જ તે. પણ તેમ છતાં જે લાગુ પડતું પોલીસ સ્ટેશન હોય, જે તમારા સરનામાની અંદર એડ્રેસની અંદર આવતું હોય, એ પોલીસ સ્ટેશનમાં જશો તો ત્યાં તમારી વિગતો હશે. ત્યાંથી તમને ઊભા જે છે એ મારી ઉપર કોઈ પણ પ્રકારનો ગુનો નથી, અને જે છે હું કંડક્ટર લાયસન્સ માટે અવેલેબલ છું, એ માટેનું જે છે એ સર્ટિફિકેટ જે છે એ તમને આપશે, અને એ સર્ટિફિકેટ જે છે તમારે સાથે રાખવાનું છે. ડન છે એટલી વસ્તુ. પછી ફોર્મ ક્યાં ભરવું? મેં તમને વાત કરી ને, સારથી જે છે એ સારથી ની વેબસાઇટ ઉપર જઈ અને તમારે ફોર્મ ભરવાનું છે. હવે આ ફોર્મ કેમ ભરવું, ફોર્મ કેવી રીતે ભરવું, અથવા તો એક એવું કામ, એક વાત કરીએ કેવી રીતે ભરવું, આના માટેનો એક અલગથી જ આખો લેક્ચર લઈએ તો, કે ફોર્મ કેવી રીતે ભરવું. કોઈ વિદ્યાર્થી હોય અને એને આખી નવેસરથી પ્રોસેસ કરવાની થાય છે, બરોબર છે, કંડક્ટર લાયસન્સ માટે, તો એને ફોર્મ કેવી રીતે ભરવું એના માટેનો એક સરસ મજાનો વિડીયો જે છે એ આજકાલની અંદર જે છે વિદ્યાર્થીઓ અપલોડ કરી દઈશ, જેથી કરીને જે છે એ તમને આસાની રહે. હવે એમાં તમારે કંડક્ટર લાયસન્સ વાળા ફોલ્ડરમાં જશો ને, એક ન્યૂ વાળું આવશે અને એક રિન્યુઅલ વાળું આવશે. તો તમે જો જે છે જૂનું હોય તમારા ભાઈ તો રિન્યુઅલમાં જવાનું, નવા નિહાળ્યા હોય તો ન્યૂમાં જવાનું, બરોબર છે. આ રીતનું હોય. પણ એ આપણે એક અલગથી મેં તમને વાત કરી એ પ્રમાણે ફોર્મ જે છે કેવી રીતે ભરવું એના માટેનો એક અલગથી જે છે વિડીયો આપણે અપલોડ કરી દઈશું, જેથી કરીને વિદ્યાર્થીઓ જે છે એને વાંધો ન આવે. અને તમે કોમેન્ટ કરજો, જરૂર હોય તો કોમેન્ટ કરજો કે હા સર વિડીયો બનાવો, હા સર વિડીયો બનાવો, આ રીતની કોમેન્ટ કરી દેજો. અથવા તો જે છે ફોર્મ કેવી રીતે ભરવું સર એનો વિડીયો લાવો, એવું મને તમે માર્ગદર્શન દઈ દેજો. ચલો, જૂનું લાયસન્સ જે છે ઘણા બધા વિદ્યાર્થીઓ પાસે છે, તો જૂનું લાયસન્સ ચાલે. જો પહેલા તો તમારી પાસે લાયસન્સ હશે ને બે પ્રકારના હશે. એક હશે 3 મહિના વાળું. કેવું હશે? 3 મહિના અથવા 6 મહિના. 3 મહિના અથવા 6 મહિના. આ જે છે આ લાયસન્સ, આને કહેવાય કામ ચલાવ. કેવું કહેવાય? કામ ચલાવ લાયસન્સ. કંડક્ટર લાયસન્સની વાત કરું છું. અને એક હોય વિદ્યાર્થી મિત્રો 20 વર્ષ વાળું. 20 વર્ષ વાળું લાયસન્સ હોય એને કહેવાય ઓરિજિનલ લાયસન્સ, બરોબર, ઓરિજિનલ લાયસન્સ. જો સાદું કાગળમાં આપશે, ઝેરોક્સ કરીને તમને આપી દેશે, પછી તમારે સાચવવાનું. ઓલા ઘોડે કેમ આપણે પાન કાર્ડ ને આવે એ રીતનું નહીં હોય, આ સાદું દશે કાગળમાં, તમને ઝેરોક્સમાં આપી દેશે. એ પછી તમારે જે છે લેમિનેશન ને બધું કરાવવાનું, તો કહેવાય ઓરિજિનલ. એટલે 20 વર્ષ સુધી આપણે સાચવવાનું હોય ને, એટલે સરસ મજાનું જે છે એ આપણે વ્યવસ્થિત એની જે છે એ તકેદારી રાખવાની સાથે ધ્યાન રાખજો. હું આપણે ક્યાં હતા, તો કે એક હોય 3 મહિના વાળું, એક હોય 20 વર્ષ વાળું. હવે 2023 વાળી ભરતીની અંદર અથવા તો એની ગમે તે પહેલા તમે જો કઢાયું હોય તમારા પાસે 3 મહિના વાળું હોય તો એ હવે ન ચાલે.
એ હવે ન ચાલે. 3 મહિના વાળું અથવા 6 મહિના વાળું કામ ચલાવ લાયસન્સ હોય તો એ હવે ચાલે નહીં. તો સાહેબ શું કરવું? જો તમારી પાસે ઓરિજિનલ ફર્સ્ટ એડ આવી ગયું હોય ને દોસ્તો, તો આ કામ ચલાવને બદલે ઓરિજિનલ કઢાવી લેજો. હું એમ કહું છું, ઓરિજિનલ એકવાર કાઢો ને એટલે 20 વર્ષ સુધી માથાકૂટ નહીં. દાખલા તરીકે 2023માં કોઈએ કઢાવ્યું હોય તો એને સીધું 2043 સુધી ચાલે. એટલે જે છે એ આ ખાસ ધ્યાન રાખ, 33 સુધી ચાલે. એટલે આ બધું વસ્તુ જે છે એ 43 સુધી અથવા 33 સુધી ચાલે. હવે જો ઓરિજિનલ લાયસન્સ હશે ને એની અંદર ORGLA આવું લાયસન્સની અંદર ઉપર લખેલું હશે. અને જે છે તમારો લાયસન્સ નંબર લખ્યો હશે, કઈ તારીખે કઢાવી લખ્યું હશે, તમારું નામ લખ્યું હશે, તમારા પપ્પાનું નામ લખેલું છે, CL નંબર લખ્યો હશે એટલે કંડક્ટર લાયસન્સનો નંબર લખેલો હશે. ત્યારબાદ વિદ્યાર્થી મિત્રો જે છે કયા જિલ્લામાંથી GJ33, GJ32, GJ30 શામાંથી તમે છો એ લખેલું હશે. અને એની અંદર જે છે લખ્યું હશે કે ધ લાયસન્સ ઇઝ વેલિડ. એટલે એમાં તારીખ લખી હશે. દાખલા તરીકે મેં 13 તારીખ 11મો મહિનો અને 2019માં કઢાયું હતું, તો ત્યાંથી શરૂ કરી અને વચ્ચે 2 લખેલો હશે અને 12/11/2039 તો આવું લખેલું હશે. ત્યાં શું લખેલું હશે? 2039 આવું કંઈક જે છે ત્યાં લખેલું હશે. એટલે દરેક વિદ્યાર્થીઓને કહી દઉં કે તમારી પાસે લાયસન્સ હોય ને એમાં જોઈ લેવાનું, જાતે જોઈ લેવાનું કે જો આ તારીખ જોવો તો 2029 થી શરૂ કરી 2019 આપણે 19 રાખીએ, 2019 થી શરૂ કરીને 2039 એટલે આ કેટલા વર્ષ સુધીનું થયું? તો આ થઈ ગયું 20 વર્ષ સુધીનું. કેટલું? 20 વર્ષનું. એટલે એનો મતલબ એ કે આ ઓરિજિનલ છે. 2029 સુધી ગમે એ ભરતી આવે ને એમાં હું જે છે આ લાયસન્સનો ઉપયોગ કરી શકું. એટલે તમારી પાસે પહેલા તો એ નક્કી કરો કે પ્રોવિઝનલ એટલે કે 3 મહિના વાળું અથવા 6 મહિના વાળું છે કે પછી ઓરિજિનલ છે. ઓરિજિનલ હશે ને તો જૂનું લાયસન્સ ચાલશે તમારું 2023 વાળું. પણ જો કામ ચલાવ હશે તો નહીં ચાલે. તો સાહેબ એના માટે શું કરવાનું? તો કે નવેસરથી પ્રોસેસ કરવાની. જો પૂરું થઈ ગયું હોય તો કયું? તો કે ફર્સ્ટ એડ. અને જો ફર્સ્ટ એડ પૂરું ન થઈ ગયું હોય ફર્સ્ટ એડ જે ચાલુ હોય તો કઢાવી જ લેવાનું. કાલે જ ઉપડો, કાલે જે છે ઉપડો, સારથી વેબસાઇટ ઉપર ફોર્મ ભરી દો, મેડિકલ સર્ટિફિકેટ ને પોલીસ સ્ટેશનનો દાખલો લઈ અને RTOમાં જશો એટલે ઓરિજિનલ આપી દેશે. કાંઈ વાંધો નથી, ઓરિજિનલ તમને આપી દેશે. ઘણા બધા વિદ્યાર્થીઓને પ્રશ્ન આવે છે સાહેબ મેડિકલ સર્ટિફિકેટ અને પોલીસ સ્ટેશનનો દાખલો જે છે એ જરૂર પડે ઓરિજિનલ કરવામાં? તો 1 વર્ષ પહેલા જો તમે જે ફોર્મ ભર્યું હોય ને તો જરૂર ન પડે, પણ 1 વર્ષથી વધારે સમય થઈ ગયો હોય તો તમારે પછી બંને વસ્તુની જરૂર પડશે. એટલે એ વસ્તુ ખાસ જે છે એ કરાવતા જાય. એમાં કાંઈ પૈસો નથી થતો. દાખલા તરીકે જે છે એ આની અંદર ઓનલાઈન પાછું ફી ભરશો ને ત્યાં ગયા વખતે તમારી વખતે 180 રૂપિયા હતા, અત્યારે લગભગ 250 રૂપિયા થઈ ગયા. તો કંડક્ટર લાયસન્સ માટે ઓનલાઈન 250 રૂપિયા આ કપાવવાના થશે. પોલીસ સ્ટેશને તો લગભગ 1 રૂપિયો નહીં લે. પણ જે છે એ લાયસન્સ વાળો ડોક્ટર જે છે એ મેડિકલ સર્ટિફિકેટ માટેનું જે તમને ફોર્મ આપશે ને એમાં એ થોડા ઘણા પૈસા લેશે તમારે પાસે, 200, 250, 300 જેવો ડોક્ટર. એટલે ત્યાં તમારે દેવાનું થશે. એટલે બધાય થઈને ફર્સ્ટ એડ સર્ટિફિકેટમાં 1500 રૂપિયા, આમાં જે છે એ 500-600 રૂપિયા બીજા. એટલે તમારે જે છે 2100 રૂપિયાથી 2500 રૂપિયા જેવો ખર્ચો જે છે એ વિદ્યાર્થી મિત્રો આ બધા ડોક્યુમેન્ટ ભેગા કરવાની અંદર થશે. ડન છે? આનો જવાબ મળી ગયો. લાયસન્સ રિન્યુ થાય, મેં તમને વાત કરી એ પ્રમાણે કે તમારી પાસે ઓરિજિનલ જો સર્ટિફિકેટ હશે, ઓરિજિનલ ફર્સ્ટ એડ હશે તો તમને જે છે એ રિન્યુ કરી દેશે. આ જોઈએ તો રિન્યુ થાય, નહીતર રિન્યુ થાય નહીં. ચલો એનો પણ જવાબ વિદ્યાર્થી મિત્રોને મળી ગયો છે. ત્યારબાદ જે છે એ ઘણા બધા વિદ્યાર્થીઓ એમ કહે છે કે સાહેબ વેલિડિટી પૂરી થઈ ગઈ છે તો શું કરવું? વેલિડિટી જે છે તે પૂરી થઈ ગઈ હોય દોસ્તો તો તમારે નવેસરથી પ્રોસેસ કરવાની થશે. નવેસરથી પ્રોસેસ કરવાની થશે. નવેસરથી આખી પ્રોસેસ જે છે એ પહેલાં ફર્સ્ટ એડ કઢાવો, ફર્સ્ટ એડ નીકળી જાય પછી પોલીસ સ્ટેશનથી દાખલો કઢાવો, મેડિકલ સર્ટી કઢાવો, ઓનલાઈન ફોર્મ ભરો અને ત્યારબાદ જે છે એ કંડક્ટર લાયસન્સ નીકળશે. તો જો પૂરું થઈ ગયું હોય, વેલિડિટી પૂરી થઈ ગઈ હોય તો આ વસ્તુ કરવાની થશે. અને એમાં ઘણા બધા વિદ્યાર્થીઓને પ્રશ્ન આવે છે કે સાહેબ નામ આગળ પાછળ થઈ ગયું છે, કંડક્ટર લાયસન્સની અંદર જે છે અટક પાછળ છે અને LCમાં બધામાં અટક આગળ છે, તો એનો વાંધો નહીં. એ તો બધું જે છે ડેવી વખતે જે છે એ આપણે કરાવી દઈશું. ડેવી વખતે તમને માર્ગદર્શન આપશું. એટલે જ મેં કીધું ને કે હું તમને ત્યાં સુધી કામ લાગીશ ને જ્યાં સુધી તમારા હાથમાં ઓર્ડર ન આવે. તમે એ મને મેસેજ કરશો કે સાહેબ હું ઓર્ડર ક્યારે આવશે, ત્યાં સુધી હું તમને કામ લાગવાનું છું. એટલે માર્કેટની અંદર ઘણા બધા વસ્તુ આવશે, કોર્સ આવશે, પૈસા ખાતર આવશે બધા. પણ વિદ્યાર્થી મિત્રો એક વસ્તુ યાદ રાખજો કે ખાલી પૈસા આપી દેવાથી જો પાસ થઈ જવાતું હોય બરોબર, તો એવું ઘણા બધા જે છે હવે તમે ત્યાં જોઈન થજો કે જ્યાં તમને જેટલા પૈસા આપો છો એ પ્રમાણે તમને વળતર મળે. હું તો એમ કહું છું ડેમો લેક્ચર જોઈને જજો. અને ડેમો એથી ખાસ અમુક લાઈવ બેચ મૂકી છે જે આ વખતે ખૂબ જ ફરિયાદો આવી હતી. અમુક એકેડમીનું નામ નહીં લઉં પણ એને હજે બેચ પૂરી નથી કરાવી.
હેલ્પરનું જે છે હેલ્પરનું બેસ્ટ ઉદાહરણ, હેલ્પરની બેચ મૂકી હતી 2500-3,000 રૂપિયાની અંદર, આખી લાઈવ બેચ હતી, હજે પૂરી નથી કરાવી, વિદ્યાર્થીઓ રડતા મારી પાસે આવીને કે સાહેબ તમે કંઈક ફી રિફંડનું કરાવો, પછી અમે ત્યાં કંઈ ન કરાવી. એટલે જો તમે લાઈવ બેચમાં જોડાતા હોય ને તો એને કહેજો કે ખાતરી આપો, જો સિલેબસ પૂરો કરાવવો એમ હોય તો જ જોડાજો વિદ્યાર્થી મિત્રો, આ ખાસ તમને કહી દઉં. અથવા તો તમે રેકોર્ડેડ બેચમાં જ જોડાજો. એટલે રેકોર્ડેડ બેચમાં જોડાવ તોય ક્યાંક ડેમો વ્યવસ્થિત હોય, જૂના પ્રશ્નો કેવા કેવા પૂછાય છે એનું એનાલિસિસ કરેલું હોય, ક્યાંથી પ્રશ્નો આવ્યા છે એનું પ્રૂફ તમને આપતા હોય, કેટલા પ્રશ્નો એનામાંથી પૂછાના એ તમને જણાવતા હોય, તો ત્યાં જોઈન થવાય. એટલે ગમે ત્યાં થોડીક ઉતાવળ ન કરશો, હું એમ કહું છું કે બધી વસ્તુ એનાલિસિસ સાથે અમે આવીએ છીએ, બરોબર છે. તમે વિશ્વાસ મૂક્યો છે તો તમને ભણાવશું, તે પાસય કરાવશું, ઇવન જ્યાં સુધી તમને નોકરી ન મળે ત્યાં સુધી જે છે તમારી કંઈક ને કંઈક મદદ કરતા રહેશું, બરોબર છે. ચલો આપણે આગળ વધીએ. તો આ બધી વસ્તુઓ જે છે તમે કરી નાખજો. આ સિવાય લગભગ કાંઈ પ્રશ્ન નહીં હોય, બરોબર છે. લાયસન્સ તમારું એકવાર નીકળી જાય છે પછી કાંઈ લગભગ પ્રશ્ન રહેશે નહીં. તો કયા કયા ડોક્યુમેન્ટ જોઈએ, પાત્રતા શું છે, ધોરણ 12 પાસ, કઈ પાત્રતા છે 12 પાસ, બરોબર. 12 પાસ હોય તો તમે અહીંયા ફોર્મ એપ્લાય કરી શકશો. જરૂર ડોક્યુમેન્ટ મેં તમને વાત કરી, અરજી કરવાની પ્રોસેસનો મેં તમને કીધું કે નવેસરથી આપણે વિડીયો બનાવશું. ઓનલાઈન જે છે ફી કપાવવાની થશે, લગભગ 250 આસપાસ રૂપિયા થશે, અમારી વખતે 180 રૂપિયા લેતા, બરોબર. અને આ સિવાય પોલીસવાળા જે પોલીસ સ્ટેશનથી દાખલો કઢાવો ત્યાં કંઈ નહીં લે, પણ મેડિકલ વાળો ડોક્ટર જે છે એ તમારો સગો હશે તો કાંઈ નહીં લે, બાકી 200, 250, 500 જે લે તો એ પ્રમાણે જે છે એ સરસ મજાનું જે છે એ લાયસન્સ તમે કઢાવી નાખો મિત્રો. અને પછી આપણે ફૂલ ફોકસ તૈયારી ઉપર કરશું. રેડી? તો અત્યારે હાલમાં જે છે તમારા પાસે સમય છે તો જાતિનો દાખલો, ઓબીસી વાળા વિદ્યાર્થી હોય તો નોન ક્રિમિનલ, ફર્સ્ટ એડ સર્ટિફિકેટ, કંડક્ટર લાયસન્સ અને કમ્પ્યુટરનું સર્ટિફિકેટ આટલું કઢાવી નાખો. આપણે જે છે એ વિદ્યાર્થી મિત્રો 24થી શરૂ કરી અને 30 તારીખની વચ્ચે જે છે એ આપણે કોર્સ જે છે એ લોન્ચ કરીએ છીએ. 24થી શરૂ કરી અને 30 તારીખની વચ્ચે કોર્સ લોન્ચ કરીએ છીએ. આપણે ડેમો મૂકશું, ચાલો ને. ડેમો લેક્ચર જે છે એ ડેમો લેક્ચર યુટ્યુબની અંદર આવશે, આ જ યુટ્યુબ ચેનલ જે છે એની અંદર આવશે. જો આ રીતે નહીં આવે, સ્ટુડિયોની અંદરથી લાઈવ થશે. આ તો જે છે વિદ્યાર્થી મિત્રો હું અત્યારે સ્ટુડિયો પર નથી, બરોબર છે. એટલે જે મારા લેક્ચર જે કાંઈ આવશે, ફેકલ્ટીના લેક્ચર આવશે, બધા સ્માર્ટ બોર્ડની અંદર સ્ટુડિયોની અંદર રેકોર્ડ કરેલા હશે. આ રીતનો લેક્ચર નહીં હોય. આ તો જસ્ટ જે છે તમને માહિતી આપવા માટે હું અહીંયાથી લાવી દઉં છું. બાકી સ્ટુડિયોની અંદરથી જ બધા લેક્ચર જે છે તે આવશે. અને ડેમો તમે જોઈ લેજો. આપણે લગભગ છે 24 તારીખથી ડેમો સ્ટાર્ટ કરીએ છીએ, 24થી 30 તારીખ સુધી સતત ચાલશું. એટલે શું છે વિદ્યાર્થીઓ જે છે એને આપણે ભણાવવાની શૈલી છે, આપણા કોર્સની અંદર શું શું વસ્તુ આપેલી છે એના વિશે જાણકારી થઈ જાય ને પછી તમે જે છે કોર્સ પરચેજ કરજો. ચાલો ડન છે અહીંયા સુધી. તો અહીંયા સુધી હું રાખું છું. નવા વિદ્યાર્થીઓ હોય જેને મેં સબસ્ક્રાઇબ ન કરી હોય તો દોસ્તો સબસ્ક્રાઇબ કરી નાખજો. અને બીજું કે આપણે છે ને કંડક્ટર ઘણા બધા છે, કંડક્ટરની અંદર લાગેલા બહુ બધા મિત્રો છે, અને એવું હોય તો કંડક્ટર જે છે એનું ઇન્ટરવ્યૂ ગોઠવવું છે મારે, બરોબર છે. હા, ઇન્ટરવ્યૂ જે છે એની અંદર વિદ્યાર્થી મિત્રો તમારે જે કંઈ પ્રશ્ન હોય ને આ નીચે વિડીયો નીચે કોમેન્ટ કરો, બરોબર, કે તમે કંડક્ટરને કયા કયા પ્રશ્નો પૂછવા માંગો છો. આપણે ઓલ ગુજરાતની અંદર પહેલા નંબરે આવેલા ભૈલુભાઈ જે છે એ આપણી એકેડમીના વિદ્યાર્થી હતા. ઓલ ગુજરાતમાં પહેલો નંબર કંડક્ટરમાં, બરોબર. 82-83 માર્ક થતા. એટલે 100માંથી 82 માર્ક લાવવા ખૂબ અઘરી વાત છે, પણ તેમ છતાં આપણા ભાવનગરના, એમાંય ભાવનગર ડેપો મળ્યો, અને ભાવનગર ડેપોમાં જે છે સિલેક્શન થઈ ગયું. અત્યારે ભાવનગર ડેપોમાં ફરજ બજાવે છે. તો એમનું એક ઇન્ટરવ્યૂ કરવાનો વિચાર છે. ઘણા બધા મિત્રો તો ઘણા બધા છે, પણ આપણી સાથે વ્યવસ્થિત હોય એવા મિત્રોનું જે છે ઇન્ટરવ્યૂ કરશું. અને કોઈ જૂના વિદ્યાર્થીઓ હોય, જૂના કંડક્ટરમાં અત્યારે ફરજ બંધાવતા હોય, એમને જો ઇન્ટરવ્યૂ જે છે એ આપવાની ઈચ્છા હોય તો વિદ્યાર્થીઓ કંઈક માહિતગાર થાય તો એ વિદ્યાર્થીઓ જે છે મારો કોન્ટેક્ટ કરજો. આપણો નંબર જે છે 98-191-95 નંબર છે જ. તો આવું ઇન્ટરવ્યૂ થોડાક દિવસની અંદર જે છે એ મૂકતો રહેશ. પણ તમને પ્રશ્ન હોય ને નીચે કોમેન્ટમાં કરો, એટલે હું પ્રશ્ન ત્યાં પૂછી લઉં, જેથી કરીને તમને જે છે ભવિષ્યની અંદર કંઈક ને કંઈક કામ લાગે. ઓકે, ડન છે. આજનો વિડીયો અહીંયા સુધી રાખીએ છીએ. થેન્ક યુ ફોર વોચિંગ ધીસ વિડીયો. જય હિન્દ, વંદે માતરમ. ભારત માતા કી જય.